हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल नित्य इंग्लिश। कोई सारा एवा कविए કહ્યું છે કે ભારત વિશે શું કહ્યું છે કે ये अर्पण की भूमि है, ये तर्पण की भूमि है, यह अर्पण की भूमि है, यह तर्पण की भूमि है, ये वंदन की भूमि है, अभिनंदन की भूमि है। तो ભારત વિવિધતામાં એકતા સમાવીને બેઠો છે, ત્યાં ધાર્મિક વિવિધતા પણ છે અને ધર્મની વાત કરીએ છીએ ત્યારે આપણને મંદિરોની પણ વાત કરવાની ઈચ્છા થાય તો આજનું થોડું ઘણું વોકેબ એ આપણી ત્યાં શસ્ત્રને લગતું, આપણે ત્યાં મંદિરમાં રહેલી શસ્ત્ર કહીએ કે આપણે ત્યાં દેવી દેવતાઓના હાથમાં રહેલા શસ્ત્રોની વાત કરીએ તો આજનું વોકેબ એને લગતું। સૌથી પહેલાં આપણે વાત કરીએ ટ્રાઇડન્ટ। ટ્રાઇડન્ટ TRIDENT ટ્રાઇડન્ટ। ટ્રાઇડન્ટ એટલે મિત્રો ત્રિશૂલ થાય છે। ત્રિશૂલ તો તમે જોયું જ છે ને, લગભગ બધા જ મંદિરમાં જોવા મળે છે, રાઈટ। તો ત્રિશૂલને ઇંગ્લિશમાં કહેવાય છે ટ્રાઇડન્ટ। BOW બો। તો બો એટલે ધનુષ। તો ધનુષની સાથે શું હોય? તીર હોય, રાઈટ। તો તીરને ઇંગ્લિશમાં કહેવાય છે ARROW। ARROW એટલે કે એરો। એરો એટલે તીર। અને જ્યારે કોઈ તીર વાગે છે ત્યારે એને રોકવા માટે એક ઢાલ હોય છે, રાઈટ। આમ કરીને જે પકડીએ છીએ, પકડી રાખવી પડે જેથી તીર એને આવે તો આપણને વાગે નહીં। તો એ ઢાલને ઇંગ્લિશમાં કહેવાય શિલ્ડ। SHIELD શિલ્ડ એટલે ઢાલ। પછી તમે નીરજ ચોપડાનું નામ સાંભળ્યું છે, તો આ નીરજ ચોપડા એટલે કે એ શેમાં? ભાલા ફેંકમાં ફર્સ્ટ આવ્યા હતા, બરાબર છે, જેવલિન થ્રોમાં। તો JAVELIN જેવલિન એટલે ભાલો। અને મિત્રો હનુમાનજી મહારાજને આપણે ક્યાં નથી ઓળખતા, તો આ દાદાના હાથમાં જે શસ્ત્ર છે એ છે MACE એટલે કે મેસ। મેસ એટલે ગદા। અને તોપની નિજાદ કોણે કરી? તો આપણે જાણીએ જ છીએ, આ તોપને એટલે કે CANNON કેનન, એને કહેવાય છે તોપ, અને તોપને ઇંગ્લિશમાં કહેવાય છે કેનન। તો મિત્રો હવે તમારે મને જવાબ આપવાનો છે કે તલવારને ઇંગ્લિશમાં શું કહેવાય છે? તમારા પ્રતિભાવોની એટલે કે તમારા કોમેન્ટ્સની ચોક્કસથી રાહ જોઉં છું। મળીએ છીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય, ગુડ નાઇટ।